हेलो मित्रों, केम छो? सरस्वती उच्चतर माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર. પ્રકરણ નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ. મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 2 થી 11 ઉદાહરણોને સમજવાનો પ્રયત્ન કર્યો. આજના વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 12, 13 અને એની આગળના ઉદાહરણોને સમજીશું. તો જોઈએ ઉદાહરણ નંબર 12. એક ટેબલ ઉપર ગુજરાતી ભાષાના જુદા જુદા 3, અંગ્રેજી ભાષાના જુદા જુદા 4 અને સંસ્કૃત ભાષાના જુદા જુદા 4 પુસ્તકો કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક વિષયના પુસ્તકો છે એ એક જ સાથે રહે. તો એનો અર્થ એ થયો કે દરેક વિષયના પુસ્તક છે એક સાથે રાખવા હોય તો આપણે ટોટલ 3 સ્થાન થયા. કારણ કે અંગ્રેજી ભાષાના પુસ્તક, સંસ્કૃત ભાષાના પુસ્તક અને ગુજરાતી ભાષાના પુસ્તકની ગોઠવણી એટલે ટોટલ 3 સ્થાન થયા. તો દરેક સ્થાનની અંદર પુસ્તક કેટલી રીતે ગોઠવી શકાય? જુઓ અહીં મિત્રો, ગુજરાતીનું G1, G2, G3 પુસ્તક છે, ઇંગ્લિશના E1, E2, E3, E4 છે અને સંસ્કૃતના S1 થી S4 પુસ્તકો છે. તો સ્થાન ટોટલ 3 થઈ ગયા, G, E અને S. હવે એમાંથી દરેક વિષયના પુસ્તકોને કેટલી રીતે ગોઠવી શકાય? તો ગુજરાતી વિષયના ટોટલ 3 પુસ્તકો છે અને એના કુલ સ્થાનો પણ 3 છે. તો આપણે એને 3p3 સ્વરૂપે ગોઠવી શકીએ. એવી જ રીતે ઇંગ્લિશને 4p4 સ્વરૂપે અને સંસ્કૃતને 4p4 સ્વરૂપે ગોઠવી શકીએ. અને ફરી પાછા કુલ એને ગોઠવણીમાં પહેલા ગુજરાતી પછી ઇંગ્લિશ પછી સંસ્કૃત અથવા પહેલા ઇંગ્લિશ પછી ગુજરાતી પછી સંસ્કૃત અથવા પહેલા ઇંગ્લિશ પછી સંસ્કૃત પછી ગુજરાતી એમ પણ એને સ્થાનોમાં આગળ પાછળ ગોઠવી શકીએ. એટલે ટોટલ 3 સ્થાન છે. તો આપણે કહી શકીએ કે ગુજરાતી માટેના વિકલ્પો છે એ 3p3, ઇંગ્લિશ માટેના આંતરિક વિકલ્પો 4p4 અને સંસ્કૃત માટેના આંતરિક વિકલ્પો 4p4 છે. અને એ બધાને જુદા જુદા 3 સ્થાન પૈકી આડાઅવળા ગોઠવી શકાય. એટલે કે કુલ 3p3 સ્વરૂપે આપણે એની ગોઠવણી કરી શકીએ. તો આ બધા પુસ્તકની ગોઠવણીમાં દરેક પુસ્તક પોતાના સાથે જ આવે એવી રીતે મળતા કુલ ક્રમચય કેટલા? તો કે 3p3 into 4p4 into 4p4 into 3p3 એટલે આપણને મળશે 20,736. બરાબર છે મિત્રો? કારણ કે આપણને અહીંયા 3 સ્થાન છે, આ એક સ્થાન થયું, આ આખું બીજું સ્થાન થયું, એવી જ રીતે આ આખું ત્રીજું સ્થાન થયું. એટલે આપણે એને 3p3 સ્વરૂપે પુસ્તકોના સમૂહને ગોઠવી શકીએ. તો દરેકના આંતરિક વિકલ્પો આપણે જોયા 3p3, 4p4, 4p4 અને આખા સ્થાનના વિકલ્પો જોઈએ તો એને 3p3 એટલે આ બધાનો ગુણાકાર કરીએ તો 20,736 રીતે આ પુસ્તકોને ગોઠવી શકાય, જેમાં દરેક પુસ્તક પોતાના જ વિષયના પુસ્તકની સાથે હોય. હવે મિત્રો, પ્રવૃત્તિ આવે છે. એ પ્રવૃત્તિને તમારી રીતે આપસૂઝથી કઈ રીતે ગોઠવી શકાય એને સમજવાનો પ્રયત્ન કરજો. હવે આપણે સમજીએ ઉદાહરણ નંબર 13, જેમાં 3 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી છોકરાઓ અને છોકરીઓ છે એ વારા ફરતી આવે. હવે 3 છોકરા અને 3 છોકરી છે તો આપણે અહીંયા એને દર્શાવ્યું છે કે કઈ રીતે આપણે વારાફરતી ગોઠવણી કરી શકીએ. પેલા છોકરાથી શરૂ કરીએ તો બોય ગર્લ, બોય ગર્લ, બોય ગર્લ. જો છોકરીથી શરૂ કરીએ તો ગર્લ બોય, ગર્લ બોય, ગર્લ બોય, એવી રીતે ગોઠવી શકાય. તો કાં તો પહેલી રીતે અથવા બીજી રીતે ગોઠવી શકાય.
તો ગોઠવણીની શરૂઆત કાં તો છોકરાથી અથવા છોકરીઓથી કરી શકાય. તો જો છોકરાથી ગોઠવણીની શરૂઆત કરીએ તો છોકરાઓ ટોટલ 3 છે અને એના સ્થાન પણ 3 છે, એટલે છોકરાઓ માટે કુલ ક્રમચય થઈ ગયા 3p3. એવી જ રીતે છોકરીઓ માટે પણ 3 છોકરીઓ અને 3 સ્થાન છે, તો એ પણ થઈ ગયું 3p3. હવે અથવા છે, અથવા આ રીતે પણ ગોઠવી શકાય. તો અથવા છે એટલે સરવાળો આવશે, એમાં પણ 3 છોકરા અને 3 છોકરી છે, તો એને પણ 3p3 × 3p3 ની રીતે ગોઠવી શકીશું. તો પહેલી વ્યવસ્થા માટેનો પહેલો કૌંસ, બીજી વ્યવસ્થા માટેનો બીજો કૌંસ, અને અથવા છે કે આ રીતે અથવા આ રીતે ગોઠવી શકાય, તો પરિણામે એનો સરવાળો થશે. તો 3p3 એટલે 3 ફેક્ટોરિયલ, તો 3 ફેક્ટોરિયલ × 3 ફેક્ટોરિયલ એટલે થઈ જશે 36. એવી રીતે બીજા કૌંસનું સાદુરૂપ પણ 36. બંનેનો સરવાળો કરીએ તો કુલ ગોઠવણી થઈ ગઈ અથવા કુલ ક્રમચયો થઈ ગયા 72. બરોબર, સરસ. હવે આપણે સમજીએ ઉદાહરણ નંબર 14. મિત્રો ઉદાહરણ નંબર 14 ને બરોબર ધ્યાન રાખી અને સમજો. યંગ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓને ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવતા યંગ શબ્દ કેટલામાં ક્રમે આવે? ડિક્શનરીમાં આ યંગ શબ્દ છે YOUNG, તો એમાં બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓ ને આપણે ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવતા જઈએ તો યંગ શબ્દ કેટલામાં ક્રમે આવે? તો એની અંદર કુલ અક્ષરો કેટલા છે? 5. બરોબર, તો એ પાંચેય અક્ષરોના કુલ ક્રમચયો કેટલા થઈ ગયા? 5p5. કારણ કે દરેકને ઉલટ સુલટ 5 અક્ષરો અને એના 5 સ્થાનો છે, તો ગમે એ અક્ષરને ગમે એ સ્થાનની અંદર ગોઠવી શકાય, એટલે કે કુલ 5p5 એટલે કે 120 રીતે આપણે એને ગોઠવી શકીશું. હવે કુલ 120 ગોઠવણીઓ ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવતા યંગ શબ્દ હવે કેટલામાં ક્રમે આવે છે એ જોવાનું છે. તો સૌથી પહેલા યંગ શબ્દના મૂળાક્ષરમાં ડિક્શનરી મુજબ આલ્ફાબેટિકલ ABCD, તો એમાં પહેલો અક્ષર આવશે G. તો G છે એને પ્રથમ સ્થાને ગોઠવીએ તો બાકીના 4 ને જુદા જુદા 4 સ્થાને ગોઠવી શકાય. એટલે કે G છે એ પહેલા સ્થાને આવી ગયો એટલે એના ક્રમચય થઈ ગયા 1p1. બાકીના 4 ના 4 અક્ષર અને 4 સ્થાન એટલે 4p4. તો કુલ ગોઠવણીઓ થઈ ગઈ 24. હવે G પછી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કયો આલ્ફાબેટ આવે? તો N આવે, A થી Z માં. તો N ને હવે પહેલા સ્થાને ગોઠવીએ તો બાકીના 4 છે એ 4 સ્થાનમાં ગોઠવાશે એટલે 4p4 સ્વરૂપે ગોઠવાશે. તો N છે એ પહેલા સ્થાને એટલે 1p1 અને બાકીના 4p4, તો એની ગોઠવણી પણ 24 થાય. ત્યાર પછીનો ક્રમ આવ્યો O, તો O ને પહેલા સ્થાને, બાકીનાને 4p4 સ્વરૂપે એટલે એની ગોઠવણી પણ 24 થઈ. હવે આવે U, તો U પહેલા સ્થાને અને બાકીના 4 એની 4p4 એટલે 1p1 × 4p4 એટલે 24 ગોઠવણી. હવે ની બાબત સમજો મિત્રો. Y છે એ પ્રથમ સ્થાન પર અને G બીજા સ્થાન પર આવે, કારણ કે આલ્ફાબેટિકલ ઓર્ડર ની અંદર સૌથી પહેલો G આવે છે, તો Y પહેલા સ્થાને હોય અને બાકીના 4 જુદા જુદા ગમે એ સ્થાને હોય, પણ એમાં G છે એ બીજા સ્થાન પર આવે. તો Y પહેલા સ્થાને એટલે 1p1, G બીજા સ્થાને એટલે એનું 1p1, તો બાકીના 3 રહ્યા તો એને 3p3 સ્વરૂપે ગોઠવણી કરી શકાય. તો એ ગોઠવણી કુલ થઈ ગઈ 1 × 1 × 3 ફેક્ટોરિયલ એટલે 6. હવે Y પહેલા સ્થાને, N બીજા સ્થાને અને બાકીના 3 ને તમે 3 સ્થાને ગોઠવો તો એ પણ ગોઠવણી 6 થઈ ગઈ. હવે Y પહેલા સ્થાને, O બીજા સ્થાને અને બાકીના 3 એ જુદા જુદા પૈકી કોઈ પણ સ્થાને આવી શકે. પણ હવે મિત્રો જુઓ,
જી પછી એન, એન પછી ઓ, ઓ બીજા સ્થાને આવી ગયું તો જી આવી ગયું, એન આવી ગયું, ઓ આવી ગયું, તો હવે ખાલી યુ રહ્યું. એનો અર્થ એ થયો કે એનું સ્થાન તો એક જ થશે, એટલે વાય પહેલા સ્થાને, ઓ બીજા સ્થાને, તો જી છે એ ત્રીજા સ્થાને હોય તો બાકીના યુ અને વાય ને તમે ગોઠવી શકો તો એ 2p2 સ્વરૂપે ગોઠવી શકાય. તો 1p1 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 into 2p2 એટલે બે ગોઠવણી એની થઈ શકે. હવે વાય પ્રથમ સ્થાને, ઓ બીજા સ્થાને, કારણ કે આપણે યંગ શબ્દ શોધવો છે તો વાય ઓ. હવે એન ત્રીજા સ્થાને આવ્યું તો બાકીના બે કયા રહ્યા? જી અને યુ. તો એને બે સ્થાન અને બે આલ્ફાબેટ, તો એની ગોઠવણી પણ બે રીતે થઈ શકે. બરોબર છે. હવે એનાથી આગળ જોઈએ તો વાય પ્રથમ સ્થાને, ઓ બીજા સ્થાને, યુ ત્રીજા સ્થાને અને જી ચોથા સ્થાને હોય તો બાકીનો જે અક્ષર રહ્યો એન એ આપોઆપ પાંચમા સ્થાને થશે. તો બધાની ગોઠવણી 1p1 થશે, એટલે કે એક રીતે ગોઠવી શકાય. હવે જુઓ મિત્રો, જી છે એ ચોથા સ્થાનની બદલે એન ચોથા સ્થાને અને જી પાંચમા સ્થાને આવી જાય તો આપણને અક્ષર મળી જાય વાય ઓ યુ એન જી. તો હવે પછીનું જે સ્થાન છે એમાં યંગ નો ક્રમ આવે છે, યંગ શબ્દનો ક્રમ આવે છે. તો કેટલી ગોઠવણીઓ થઈ? 24 24 છે એ 4 વખત, 6 6 2 વખત, 2 2 2 વખત અને આ ગોઠવણી એક વખત અને ત્યાર પછી યંગ શબ્દ હવે આવે છે એ એક વખત. એટલે બધાનો સરવાળો કરીએ તો 114માં ક્રમે યંગ શબ્દ છે એ ગોઠવણીની અંદર, ડિક્શનરી મુજબની ગોઠવણીમાં યંગ શબ્દ છે એ કુલ 120 ગોઠવણીઓ પૈકી 114માં ક્રમની ગોઠવણીએ યંગ શબ્દ આવી શકે. આ ઉદાહરણ સમજવા માટે એક નાનકડું ઉદાહરણ લીધું છે 5 અક્ષરની બદલે 3 અક્ષરનું. ટેબ, TAB શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી અને આપણે કુલ કેટલી ગોઠવણી કરી શકીએ મિત્રો? તો 3 અક્ષર છે અને 3 સ્થાન છે તો 3p3 એટલે કે કુલ ગોઠવણી 6 થશે. એમાં TAB તો એમાં પહેલું ટી હોય તો બાકીના બે અક્ષર AB અથવા BA હોઈ શકે. હવે પહેલો અક્ષર A હોય તો બાકીના બે અક્ષરો TB અથવા BT હોઈ શકે. હવે પહેલો અક્ષર B હોય તો બાકીના બે અક્ષરો TA અથવા AT હોઈ શકે. તો આ રીતે કુલ 6 ગોઠવણીઓ હોય. હવે ડિક્શનરીના ક્રમ મુજબ જો ગોઠવાય તો સૌથી પહેલા A આવે, પછી B આવે અને છેલ્લે T આવે. તો આ ટેબ શબ્દ છે TAB એ કયા ક્રમમાં આવે? તો એમાં પહેલો T. હવે ડિક્શનરી મુજબ ગોઠવીએ તો પહેલા A વાળા આવે એટલે આ બંને પહેલા આવી ગયા A વાળા, ત્યાર પછી B વાળા બંને પહેલા આવી ગયા. હવે T વાળા બે છે જેમાં T પ્રથમ હોય, પણ T પછી આલ્ફાબેટમાં A પ્રથમ આવે તો T પહેલો, બીજા ક્રમે A, તો ત્રીજો ક્રમ એક જ સ્થાન બાકી રહ્યું ત્યાં આપોઆપ B ગોઠવાય એટલે કે TAB એ 5મા સ્થાને આવે. કુલ 6 ગોઠવણીઓ પૈકી TAB એ 5મા સ્થાને આવે. તો મિત્રો આ 3 અક્ષરના શબ્દનું આ ગોઠવણીઓ ને સમજો તો એના આધારે તમે આ ઉપરયુક્ત ઉદાહરણને સરળતાથી સમજી શકશો. મિત્રો તો હવે આપણે આગળ જોઈએ. તો મિત્રો એક પ્રવૃત્તિ આવે છે જેમાં 4 અક્ષરનો એક શબ્દ છે ZERO,
ચારે ભિન્ન અક્ષરો છે. આ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓ તમે આપસૂઝથી બનાવજો. કેટલી ગોઠવણીઓ થશે મિત્રો એ તમને તરત જ હવે ખબર પડી ગઈ. 4 શબ્દો છે, 4 સ્થાન છે, એટલે 4p4 એટલે કે 4 ફેક્ટોરિયલ થશે, એટલે કે ટોટલ 24 ગોઠવણીઓ થશે. તો આ 24 ગોઠવણીઓને તમે તમારી રીતે ગોઠવજો, જેમાં પહેલા સ્થાને Z હોય અને બાકીના 3 સ્થાનને તમે ફેરવી શકો, પછી પહેલા સ્થાને E હોય, બાકીના 3ને ફેરવી શકો. આ રીતે તમારી આપસૂઝથી તમે આ 4 અક્ષરો વાળો આ શબ્દ છે એને આપસૂઝથી ગોઠવજો અને પછી એમાં ડિક્શનરી મુજબ 0 શબ્દ કેટલામાં ક્રમે આવે છે એ તપાસજો. હવે અને પછી એને આપણે ઉદાહરણમાં સમજ્યા એ રીતે ગણતરી કરી અને જોજો કે 0 શબ્દ કેટલામાં ક્રમે આવે છે. હવે આપણે સમસ્વરૂપ વસ્તુઓના ક્રમચયની વાત કરીએ. સમસ્વરૂપ એનો અર્થ કે અત્યાર સુધી આપણે જે કંઈ પણ ઉદાહરણો ત્રણેય જોયા, યંગ, ટેબ કે 0, તો એની અંદર દરેક આલ્ફાબેટ જુદો જુદો હતો, પરંતુ ક્યારેક કોઈક આલ્ફાબેટ છે એ સમસ્વરૂપ ઇનોઈ હોય, તો એવા સમયે કુલ ગોઠવણીઓની સંખ્યા છે એ બદલી જતી હોય છે. દાખલા તરીકે કુલ n વસ્તુઓમાંથી એ વસ્તુઓ સમસ્વરૂપની હોય અને બાકીની બધી જ વસ્તુઓ ભિન્ન હોય, ત્યારે કુલ ક્રમચય છે n ફેક્ટોરિયલ બાય a ફેક્ટોરિયલ મળે. એક ઉદાહરણથી આપણે એને સમજીએ કે દાખલા તરીકે BEE, આ B શબ્દમાં કુલ અક્ષર n બરાબર 3 છે, જે પૈકી E આલ્ફાબેટ છે એ 2 વખત છે, એટલે કે a બરાબર 2. સમસ્વરૂપ વસ્તુઓ છે એ આપણે એને એ કહીએ છીએ, તો એવા 2 અક્ષર છે EE, તો a બરાબર 2 થયું, એટલે 2 વખત પુનરાવર્તિત થાય છે E. તો B શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણીઓના કુલ ક્રમચય કેટલા થશે? n ફેક્ટોરિયલ બાય a ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ, કારણ કે n બરાબર 3 છે, છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે થઈ જશે 6 ના છેદમાં 2, એટલે કે કુલ ગોઠવણી 3 થઈ જશે. હવે આપણે એ ગોઠવણીઓને સમજીએ. તો પહેલા સ્થાન ઉપર B હોય તો બાકીના બંને સ્થાનોમાં EE ગોઠવી શકાય, એટલે BEE લખાય. હવે પહેલા સ્થાને E હોય તો EBE અથવા EEB એમ લખી શકાય. આમ કુલ 3 રીતે જ ગોઠવણી શક્ય છે. હવેની કોઈ ગોઠવણી તમે કરવા જશો તો એ આ 3 પૈકીની જ કોઈક આવશે, એનાથી કોઈ ભિન્ન ગોઠવણી મળશે નહીં મિત્રો. તો એનો અર્થ એ થયો કે જ્યારે કોઈ આલ્ફાબેટ, કોઈ અક્ષર, કોઈ ઘટના, કોઈ વસ્તુ એ સમસ્વરૂપની એટલે પુનરાવર્તિત થતી હોય અને આપણે એની કુલ ગોઠવણીઓ મેળવવી હોય તો એ આ સૂત્રની મદદથી મેળવી શકાય, n ફેક્ટોરિયલ બાય a ફેક્ટોરિયલ. અહીંયા તો માત્ર 2 જ વસ્તુ n અને a ની વાત થઈ, પરંતુ 2 કરતા વધારે વસ્તુઓ હોય. આપણે અહીંયા જોઈએ કે કુલ n વસ્તુઓમાંથી a વસ્તુઓ એક પ્રકારની સરખી હોય, b વસ્તુઓ છે બીજા પ્રકારની સરખી હોય, c વસ્તુ ત્રીજા પ્રકારની સરખી હોય, તો બાકીની બધી જ વસ્તુઓ ભિન્ન હોય, તો કુલ n વસ્તુઓનો કુલ ક્રમચય કેટલો થઈ જાય? તો કે n ફેક્ટોરિયલ બાય a ફેક્ટોરિયલ b ફેક્ટોરિયલ ઇન્ટુ c ફેક્ટોરિયલ થઈ શકે. હવે આ સૂત્ર ને મિત્રો, આ બંને સૂત્રને તમે નોંધી લેજો. આપણે હવે એકચ્યુઅલી આ બંને સૂત્રો છે એ એક જ છે, તમે ખાલી n ફેક્ટોરિયલ બાય a ફેક્ટોરિયલ યાદ રાખો તો ચાલે, પણ જેટલા પ્રકારના સ્વરૂપો સમાન હોય એ બધા પ્રકારના સ્વરૂપો નીચે આવશે. આપણે આ સૂત્રની સમજૂતી પ્રાપ્ત કરવા માટે ઉદાહરણ નંબર 15 ને સમજીએ. તો જુઓ મિત્રો, ઉદાહરણ નંબર 15 માં આપણને એક શબ્દ આપ્યો છે CINCINNATI.
આ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલી ગોઠવણી કરી શકાય? તો અહીંયા કુલ અક્ષર છે એ 10 છે. શબ્દની અંદર કુલ અક્ષરો 10 છે એટલે n બરાબર 10 થયું. ઈ પૈકી કેટલા અક્ષરો સમસ્વરૂપના છે, પુનરાવર્તિત થાય છે? તો કે સી છે 2 વખત, આઈ છે 3 વખત અને એન છે 3 વખત પુનરાવર્તિત થાય છે. તો આપણને મળતા કુલ ક્રમચયો n માંથી ભિન્ન સંખ્યાઓ કેટલી? તો એના કુલ ક્રમચયો આપણને મળશે n ફેક્ટોરિયલ બાય, અહીંયા 3 પ્રકારના છે તો આપણે a ફેક્ટોરિયલ, b ફેક્ટોરિયલ, c ફેક્ટોરિયલ કરશું. તો a ફેક્ટોરિયલ ગુણ્યા b ફેક્ટોરિયલ ગુણ્યા c ફેક્ટોરિયલ. તો ઉપર 10 ફેક્ટોરિયલ છેદમાં c 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ ગુણ્યા i 3 વખત એટલે 3 ફેક્ટોરિયલ ગુણ્યા n 3 વખત એટલે 3 ફેક્ટોરિયલ. તો 2 ફેક્ટોરિયલ એટલે 2, 3 ફેક્ટોરિયલ એટલે 6, 3 ફેક્ટોરિયલ એટલે 6. તો થઈ જશે 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ગુણ્યા 6 ગુણ્યા 6. મિત્રો આ 10 ફેક્ટોરિયલ અને આનો ભાગાકાર કરીએ તો આપણને મળશે 50,400. તો આવા ભિન્ન સંખ્યા, કુલ સંખ્યામાંથી ભિન્ન સંખ્યાના કુલ ક્રમચયો છે 50,400 રીતે આપણે ગોઠવણી કરી શકીએ. તો આ સૂત્રને પણ મિત્રો ખાસ કરીને નોંધી લેશો, n ફેક્ટોરિયલ બાય a ફેક્ટોરિયલ નું. હવે પછી આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી જોઈ ગયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 6.1 અને એના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આ દરેક ઉદાહરણ ને વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરજો જેથી સ્પષ્ટપણે આપણે એને સરળતાથી સમજી શકીએ અને આ સૂત્રને તમારી નોંધપોથીની અંદર નોંધી લેજો અને યાદ રાખજો. તો હાલની પરિસ્થિતિમાં આપ સૌ સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે પુનરાવર્તન કરજો મિત્રો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે સ્વાધ્યાય 6.1 ના દાખલાઓને સમજીશું. આવજો મિત્રો.